નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આગલો જે વિડિયો હતો આની અંદર આપણે આદેશની રીતે ઉદાહરણ ગણ્યા છે આજનો જે વિડિયો છે એની અંદર આપણે જે પણ ઉદાહરણો છે લોપની રીતે ગણવા છે ઉદાહરણ 8 બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000 ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. હવે અહીંયા સૌપ્રથમ આપણે સમીકરણ બનાવવા પડશે. તો સમીકરણ બનાવવા માટે અહીંયા જે આવક છે એના માટે આ 9 પાછળ x લગાવીએ 7 પાછળ x લગાવીએ એટલે એના ઉપરથી બંને વ્યક્તિની આપણને આવક મળશે. અને પછી ખર્ચનો ગુણોત્તર માટે અહીંયા 4 પાછળ y લગાવીએ 3 પાછળ y લગાવીએ બરાબર એના પરથી આપણને બીજી કિંમતો મળશે અને પછી સારા પર સમીકરણ બનાવીએ. તો સૌપ્રથમ આ જે બે વ્યક્તિ છે પ્રથમ વ્યક્તિ માટે આપણે 9x ધારીએ પ્રથમ વ્યક્તિની આવક બરાબર રૂપિયા 9x. ધારો કે પ્રથમ વ્યક્તિની આવક બરાબર 9x. આ રીતે 7 પાછળ x લગાવી દઈએ અને બીજા વ્યક્તિની આવક બરાબર રૂપિયા 7x. એ જ પ્રમાણે ખર્ચનો ગુણોત્તર તથા પ્રથમ વ્યક્તિનો ખર્ચ બરાબર રૂપિયા 4 પાછળ y લગાવીએ તો અહીંયા 4y મળશે અને બીજા વ્યક્તિનો ખર્ચ બરાબર રૂપિયા જે 3 છે એની પાછળ y લગાવીએ તો આ રીતે આપણને આવક અને ખર્ચ જે છે એના માટે અહીંયા ગુણોત્તર છે એની પાછળ x અને y લગાવી અને કિંમતો ધારી લીધી છે. હવે જુઓ અહીં દરેક વખતે બચત કેટલી આપી છે 2000 રૂપિયા ફિક્સ છે બરાબર. તો પ્રથમ વ્યક્તિની આપણે બચત શોધવી હોય તો અહીં 9x માંથી 4y આ ખર્ચ રે બાદ કરો એટલે તમને 2000 મળે છે. તો પહેલું સમીકરણ આ રીતનું બનશે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જે પ્રથમ વ્યક્તિ માટે આવક 9x છે એનો ખર્ચ એટલે જાવક કેટલી છે 4y છે અને ખર્ચ કર્યા પછી બચત કેટલી થાય છે 2000 થાય છે. આને કહીએ સમીકરણ 1. હવે બીજા વ્યક્તિ માટે બીજા વ્યક્તિની આવક 7x રૂપિયા છે અને એનો ખર્ચ એટલે જાવક કેટલી છે 3y રૂપિયા છે અને આટલા રૂપિયા વાપર્યા પછી આને પણ 2000 રૂપિયા દર મહિને બચે છે બરાબર છે. હવે આપણે લોપની રીતનો ઉપયોગ કરવો છે. લોપની રીતનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોય વિદ્યાર્થી મિત્રો એ સમયે કોઈ પણ એક ચલના આપણે સહગુણકો સરખા કરવાના હોય છે અને પછી એ ચલનો લોપ કરવાનો હોય છે. જો આપણે અહીંયા x નો જો લોપ કરવો હોય તો અરસપરસ ગુણવા પડશે. અહીંયા 9 ને 7 વડે ગુણો તો 7 × 63 અને આને 9 વડે ગુણો તો 9 × 63 63x માંથી 63 જતા રહેશે એટલે આપણને y મળશે. જો તમારે y નો લોપ કરવો હોય તો અહીંયા પણ અરસપરસ ગુણો એટલે સહગુણકો સરખા થઈ જાય. આને 3 વડે ગુણીએ એટલે 3 ચોક 12 થશે અને 4 વડે ગુણીએ તો 4 તારી 12 થશે બરાબર છે. તો 12y માંથી 12y જાય એટલે 0. આ રીતના y નો લોપ થઈને x ની કિંમત મળશે. આપણે આ સમીકરણની અંદર y નો લોપ કરીએ તો આપણે y ના સહગુણકો સરખા કરીએ તો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણવાના થશે 3 ચોક 12 અને આને 4 વડે ગુણવાના થશે. તો પેલા ગુણી દઈએ. જુઓ પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખીએ સમીકરણ 1 ને 3 વડે
ને સમીકરણ 2 ને 4 વડે ગુણી હવે જો આપણે y નો લોપ કરી રહ્યા છીએ અને y ની આગળના ચિહ્નો સમાન છે બંને આગળ માઈનસ છે તો અહીંયા બાદ બાકી કરતા એવું લખીશું બાદ બાકી કરતા જો બંને આગળ પ્લસ પ્લસ હોત તો પણ બાદ બાકી કરતા જ લખો જો ચિહ્નો સમાન હોત સોરી જુદા જુદા હોત તો અહીંયા આપણે સરવાળો કરતા લખો અહીંયા બંને ચિહ્નો સમાન છે એટલે બાદ બાકી કરતા લખ્યું છે હવે સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણવાના કહ્યા છે તો બધા પદને 3 વડે ગુણી દેવાના 3 નવા 27x 3 14 12y 3 2 6000 સમીકરણ 2 ને આપણે 4 વડે ગુણવાનું કહ્યું છે તો બધા જ પદને 4 વડે ગુણી દઈએ 4 7 28x 4 તારી 12y અને 4 2 8000 હવે જ્યારે બાદ બાકી કરતા એવો તમે ઉલ્લેખ કર્યો હોય તો આના બધાના ચિહ્નો બદલી દેવાના આ 8000 છે પ્લસ છે તો પ્લસ ના શું થઈ જશે માઈનસ આ માઈનસ છે તો માઈનસ ના શું થઈ જશે પ્લસ આ પ્લસ છે પ્લસ ના શું થઈ જશે માઈનસ જ્યારે બાદબાકી કરતા તમે ઉલ્લેખ કરો છો ત્યારે ચિહ્નો બધા શું કરી દેવાના બદલી દેવાના બરાબર છે હવે જો અહીંયા બદલીનું ચિહ્ન ધ્યાનમાં લઈશું તો 6000 જે છે પ્લસ છે 8 હવે 8000 માઈનસ એટલે ચિહ્નો જુદા જુદા તો બાદબાકી થાય 8 માં 6 જાય તો અહીંયા 2000 આવશે બીજો 8000 મોટા છે એટલે માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ આવશે અહીંયા 12y માઈનસ છે 12y પ્લસ છે બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું ચિહ્નો જુદા જુદા હોય તો બાદબાકી થાય 12y માંથી 12y જાય તો 0 અહીંયા પ્લસ લખવાના 0 આગળ પ્લસ લખો માઈનસ લખો કોઈ ફરક ના પડે હવે 27 પ્લસ છે 28 માઈનસ છે બદલેલું ચિહ્ન ધ્યાનમાં લઈએ તો ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થશે 28 માંથી 27 જાય તો 1x વધશે બીજું 28 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ આવશે તો અહીંયા લખીએ -x બરાબર -2000 હવે બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરો તો આપણને x બરાબર કેટલા મળશે 2000 મળશે બરાબર આ મળી x ની કિંમત હવે y ની કિંમત મેળવવા માટે આ જે x ની કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાની આપણે અહીંયા સમીકરણ 1 માં મૂકી દઈએ x ની કિંમત એટલે આપણને y ની કિંમત મળી જશે સમીકરણ 1 માં x બરાબર 2000 મૂકતા સમીકરણ 1 માં જે જગ્યાએ x છે ત્યાં 2000 મૂકી દઈશું બાકીની બધી જ કિંમતો એમને લખી દઈશું તો 9 x ની જગ્યાએ 2000 4y બરાબર 2000 તેથી 9 2 18000 4y બરાબર 2000 તેથી હવે પ્લસ 18000 છે અને બરાબરની જમણી બાજુ લઈ જાઓ એટલે માઈનસ 18000 થશે તો -4y બરાબર 2000 આ પ્લસ 18000 બરાબરની જમણી બાજુ ગયા એટલે -18000 થઈ જાય ચિહ્ન બદલાઈ જાય પ્લસ થી માઈનસ થઈ જાય માઈનસ હોત તો પ્લસ થઈ જાય -4y હવે આ પ્લસ 2000 છે આ -18000 છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી કરવાની તો 18000 માંથી 2000 જાય તો કેટલા વધે 16000 અને બીજો 18000 મોટા છે યાની આને માઈનસ છે એટલે જવાબ શું આવશે -16000 હવે બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરી દો બંને બાજુ સમાન ચિહ્ન હોય તો દૂર કરી દેવાના બંને આગળ માઈનસ હોય તો દૂર કરી દેવાના માઈનસ માઈનસ દૂર થઈ જાય માઈનસ વડે ગુણો એટલે પ્લસ થઈ જાય હવે 4 ગુણાયેલા છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે y બરાબર 16000 4 છે ને છેદમાં લઈ જાઓ તો 4 ગુણ્યા 4 ચોક ચોક 16 ને 3 શૂન્ય બાકી છે એ ચડાવી દો
4 4 ઉડી જશે તો અહીંયા આપણને y ની કિંમત મળશે 4000. હવે આપણી પાસે x પણ છે અને y પણ છે. ફક્ત આપણને માસિક આવક શોધવાની અહીંયા કહી છે. બરાબર છે, તો અહીંયા જે 9x આપેલા છે એમાં x ની જગ્યાએ x ની કિંમત મૂકી દો. અહીંયા પણ x ની કિંમત મૂકી દો એટલે આપણને આવક મળે. જો કે અહીંયા y શોધવાની આપણને જરૂરત ના જ પડે, પણ તેમ છતાં આપણે y ને પણ મેળવી લીધા છે. જો હવે બંનેની માસિક આવક શોધવાની કઈ છે, પહેલા પ્રથમ વ્યક્તિની આવક લખીએ અહીંયા. તેથી પ્રથમ વ્યક્તિની આવક બરાબર એના માટે આપણે 9x ધાર્યા હતા. તો બરાબર 9 ગુણ્યા x આપણને અહીંયા 2000 મળ્યા હતા. તો x ની જગ્યાએ લખી દઈએ 2000. અહીંયા 9 ને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો રૂપિયા 9 દો 18000. આપણને પ્રથમ વ્યક્તિની આવક જે છે એ 18000 રૂપિયા મળશે. હવે બીજા વ્યક્તિની આવક અને બીજા વ્યક્તિની આવક બરાબર સુધારેલી 7x બરાબર 7 ગુણ્યા x ની જગ્યાએ 2000. 7 દો 14000. તો બીજા વ્યક્તિની આવક આપણને કેટલી મળશે? 14000 મળશે. તો આ ઉદાહરણ છે લોપની રીતે, આ રીતે આપણે ગણી શકીએ. ઉદાહરણ 9, નીચેના સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શક્ય હોય તો લોપની રીતનો ઉપયોગ કરી શોધો. બે x વત્તા 3y બરાબર 8 સમીકરણ 1, 4x 6y બરાબર 7 સમીકરણ 2. આપણે આગલા ઉદાહરણની અંદર y નો લોપ કર્યો તો આ વખતે x નો લોપ કરીએ. જો x નો લોપ કરવો હોય તો અહીંયા 4x છે તો અહીંયા 4x લાવવા પડે. તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. તો સમીકરણ 1 ને 2 વડે ગુણી અને બીજું અહીંયા 2x એ પ્લસ છે 4x પણ પ્લસ જ છે. બંને આગળ ચિહ્નો સમાન છે. સમીકરણ 1 અને 2 ની શું કરીશું? બાદબાકી. તો જો અહીંયા લખીએ સમીકરણ 1 ને 2 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી કરતા અહીંયા સમીકરણ 1 ને 2 વડે ગુણવું છે. બધા જ પદને 2 વડે ગુણી દેવાના. 2 દુ 4x પ્લસ 2 તરી 6y બરાબર 2 અઠા 16. સમીકરણ 2 છે એમને એમ લખી દેવાનું છે. 4x 6y બરાબર 7. હવે બાદબાકી કરતા ઉલ્લેખ કર્યો હોય ત્યારે ચિહ્નો બદલી દેવાના. પ્લસ 7 છે માઈનસ 7 થશે. પ્લસ 6 છે માઈનસ 6 થશે. 4x પ્લસ છે માઈનસ થઈ જશે. 16 માંથી 7 જાય તો 9, કારણ કે 16 પ્લસ છે 7 માઈનસ છે. 16 મોટા એ પ્લસ એટલે જવાબ પ્લસ જ આવશે. 6x માંથી 6x જાય તો 0. અહીંયા પ્લસ જ. 4x માંથી 4x જાય તો 0. બધું જતું રહ્યું. તેથી 0 બરાબર 9. આવું કદી શક્ય હોય? વિધાન કેવું છે? સત્ય છે. વિધાન ખોટું છે. અને તમને સમજાવ્યું છે જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ જુદી જુદી મળે, અસત્ય વિધાન મળે ત્યારે એ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં. ડાબી બાજુ જમણી બાજુ સરખી મળતી હોય તો અનંત ઉકેલ મળે. અહીંયા લખીશું આ વિધાન અસત્ય છે. તેથી આ સુરેખ
ઉકેલ નથી. ઉદાહરણ 10 બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ છે? હવે જો આ દાખલો ગણીએ એ પહેલા સ્થાન કિંમત યાદ કરીએ. ધારો કે આપણી પાસે 52 છે. હવે આ 2 છે એ એકમના અંકમાં છે, 5 છે એ દશકના અંકમાં છે. તમારે 2 ની સ્થાન કિંમત મેળવવી હોય તો એના સ્થાન પ્રમાણે ગુણાકાર કરો એટલે 2 એકા 2. તો 2 ની સ્થાન કિંમત આપણને કેટલી મળશે? 2. હવે અહીંયા 5 જે છે એની સ્થાન કિંમત તમારે મેળવવી હશે તો દશકના સ્થાનમાં છે એટલે 10 વડે ગુણવા પડશે. તો અહીંયા 5 ને આપણે 10 વડે ગુણીશું ત્યારે અહીંયા 5 ની સ્થાન કિંમત કેટલી મળશે? 50. અને 2 ની સ્થાન કિંમત 2. 50 ને 2 52. તો ખાસ એ જ્યારે સંખ્યા આપણે ધારીએ છીએ કે ખ્યાલ રાખીશું જે એકમનો અંક છે એને એમને એમ લખી દઈશું, પણ જે દશકનો અંક છે એને આપણે 10 વડે ફરજિયાત ગુણવા પડશે. બરાબર? તો આ દાખલો છે એની અંદર સંખ્યા ધારતી વખતે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો. હવે આપણે સૌપ્રથમ એકમનો અંક અને દશકનો અંક ધારી લઈએ. કોઈ પણ ચલ ધારી શકાય. એકમનો અંક x ધારો તો દશકનો અંક y ધારવાનો, એકમનો અંક y ધારો તો દશકનો અંક x ધારવાનો. આપણે એકમનો અંક x ધારીએ. પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ધારો કે એકમનો અંક x છે અને દશકનો અંક y છે. તેથી માગેલી સંખ્યા અથવા તો મૂળ સંખ્યા પણ લખી શકાય. આપણે અહીંયા લખીએ માગેલી સંખ્યા. માગેલી સંખ્યા બરાબર એકમનો અંક આપણે x ધાર્યો છે તો x એમ નામ લખી દઈશું. દશકનો અંક y ધાર્યો છે તો એને 10 વડે ગુણીને લખીશું. આ રીતે 10y લખીશું. એટલે માગેલી સંખ્યા અથવા તો મૂળ સંખ્યા કેટલી થશે? 10y x થશે અહીંયા. હવે અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા પણ મેળવી લઈએ. અહીંયા લખીએ અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા. બરાબર? તો અહીંયા અંકોને બદલી દઈશું. આ એ y છે ત્યાં x ને લાવી દો અને x છે ત્યાં y ને લાવી દો. એટલે કે અહીંયા જો 32 હોય તો એના અંકોની અદલા બદલી કરીએ એટલે શું બની જાય? 23 થઈ જાય. 2 છે દશકના સ્થાને આવી જાય, 3 છે એકમના સ્થાનમાં જતા રહેશે. 32 અને 23 થઈ જાય. સેમ એવું જ કરવાનું છે. અહીંયા x છે એ અહીંયા આવી જશે, y છે અહીંયા આવી જશે. આ રીતે. હવે જો શરત જુઓ. બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. એટલે આપણે જે મૂળ સંખ્યા છે અને નવી સંખ્યા છે એ બંનેનો સરવાળો કરીએ તો 66 મળે છે. તો અહીંયા એ શરત પ્રમાણે સીધું જ લખી દેવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. અહીંયા આપણે 10y x અને 10x y આ બંનેનો સરવાળો કરશું. આ સરવાળો કેટલો રકમમાં આપેલો છે? 66. બરાબર? તો અહીંયા આ મૂળ સંખ્યા છે, આ નવી સંખ્યા છે, બંનેનો સરવાળો કેટલો મળ્યો? 66. હવે x અને 10x બે સજાતીય પદો છે, બંનેનો સરવાળો કરી દઈએ તો 1x ને 10x કેટલા મળશે આપણને? 11x મળશે. અહીંયા 10y અને 1y, 10 ને 1 11y મળશે. બરાબર? 66. હવે જો 11 એકા 11, 11 એકા 11, 11 છે 66. બંને બાજુથી 11 11 ઉડી જશે. સીધા તમે x y બરાબર 6 લખી દો તો ચાલે. પણ હું એક સ્ટેપ અહીંયા થોડું વધારે કરીશું.
તમને ખ્યાલ આવે બંને બાજુ આપણે 11 વડે ભાગીએ 11x ને 11 વડે ભાગી દો અહીંયા 11y ને 11 વડે ભાગી દો જમણી બાજુ 66 ને પણ 11 વડે ભાગી દો અહીંયા 11 11 ઉડી જશે 11 11 ઉડી જશે 11 6 66 અહીંયા પણ 11 11 ઉડી જશે તો આપણને અહીંયા વધ્યા x y બરાબર જમણી બાજુ વધ્યા 6 આને કહીએ સમીકરણ 1 હવે જુઓ બીજી શરત તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય હવે જો અહીંયા નાનો અંક અને મોટો અંક આપણને કયો નથી એના કારણે અહીંયા જે બીજી શરત છે ને એના આધારે બે સમીકરણ મળશે પહેલું સમીકરણ કેવું મળશે જો આપણે x અંકમાંથી y અંક બાદ કરીએ તો સમીકરણ આવું મળશે x - y = 2 આને કહીએ સમીકરણ 2 હવે કદાચ એવું બને કે y મોટા હોય ધ્યાન આપજો અહીંયા y છે મોટા હોય અને x નાના હોય તો પણ તફાવત તો 2 હોઈ શકે બરાબર છે આમાં થોડું સાદું રૂપ આપીને પછી લખીએ અહીંયા તો y - x બરાબર પણ 2 મળે હવે -x છે ને આગળ લઈ જઈએ પ્લસ y છે ને પાછળ લઈ જઈએ હવે જો પહેલો પદ x છે ને ઋણ નહીં રાખવાનું જો કે જવાબ તો આવી જાય કોઈ ફરક ના પડે પણ આપણે બંને બાજુ માઈનસ વડે ગુણી એના બધા ચિહ્નો બદલી દઈએ પછી સમીકરણનો ક્રમ આપીએ તો અહીંયા -x છે એના +x થઈ જશે આ પ્લસ છે એના માઈનસ થઈ જશે અને આ બે જે છે એ પ્લસ ના શું થઈ જશે માઈનસ થઈ જશે આને કહીએ સમીકરણ 3 હવે જો આપણે સમીકરણ 1 અને 2 છે આની અંદર લોગની રીતનો ઉપયોગ કરીને પહેલા 1 અને 2 માટે x અને y ની કિંમતો મેળવીશું પછી સમીકરણ 1 અને 3 છે એની વાત કરીશું બરાબર છે તો બબ્બે વાર લોગની રીતનો ઉપયોગ થશે જો આપણે y નો લોગ કરવો છે બંનેના સંપૂર્ણ ઓલરેડી સરખા છે સીધો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા એવું લખીશું કારણ કે y નો લોગ કરવો છે અને y આગળના ચિહ્નો કેવા છે જુદા જુદા છે અહીંયા y આગળ પ્લસ છે અહીંયા y આગળ માઈનસ છે ચિહ્નો જુદા જુદા હોય એ ચલનો તમે લોગ કરી રહ્યા હોય તો સરવાળો કરતા એવો ઉલ્લેખ કરવાનો તો અહીંયા લખીશું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા પહેલું સમીકરણ આપણું આવું છે x + y = 6 x - y = 2 હવે સરવાળો કરતા લખ્યા છે એટલે કશું ચિહ્ન બિલો નહીં બદલવાના 6 અને 2 8 આ y માંથી આ y જાય તો 0 1x ને 1x 2x તેથી 2x = 8 તેથી x = 8/2 2 * 8 2 ઉડી જશે તો x બરાબર કેટલા મળશે આપણને 4 મળશે હવે આ જે કિંમત છે આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ સમીકરણ 1 માં x બરાબર 4 મૂકતા તો સમીકરણ 1 ની અંદર જે જગ્યાએ x છે તે 4 મૂકી દેવાના છે તો x ની જગ્યાએ 4 મૂકી દઈએ પ્લસ y બરાબર 6 ફક્ત x ની જગ્યાએ 4 મૂક્યા છે બાકીનું બધું એમને એમ લખી દીધું છે હવે પ્લસ 4 જમણી બાજુ જાય એટલે -4 થશે y બરાબર 6 પ્લસ 4 જમણી બાજુ જાય તો -4 y બરાબર 6 માં 4 જાય તો 2 તો સમીકરણ 1 અને 2 અનુસાર x ની કિંમત 4 મળે y ની કિંમત 2 મળે તો આના ઉપરથી માગેલી સંખ્યા લખીએ તેથી માગેલી સંખ્યા બરાબર આ જે છે આપણે એમ લખી દેવાનું માગેલી સંખ્યા 10y + x 10y + x બરાબર 10y જે છે એની કિંમત આપણને 2 મળે છે તો 2 લખી દઈએ x બરાબર 4 મળે છે તો એ 4 લખી દઈએ 10 દુ 20 અને +4 તો આપણને અહીંયા 20 ને 4 24 મળશે કેટલા મળશે 24 મળશે 20 ને 4
24. હવે આ તો થઈ સમીકરણ 1 અને 2 ની વાત. હવે સમીકરણ 1 અને 3 ની અંદર લોપની રીતનો ઉપયોગ કરવો છે આપણે. તો સમીકરણ 1 અને 3 ની અંદર y નો જ લોપ કરીએ. અહીંયા પ્લસ y છે, અહીંયા માઈનસ y છે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ એટલે y નો લોપ થઈ જશે ને x ની કિંમત મળશે. તો ધ્યાન આપજો, અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. તો સમીકરણ 1 અને 2 ને પણ 1 અને 3. સમીકરણ 1 છે x y બરાબર 6. સમીકરણ 3 છે x y બરાબર -2. x y બરાબર -2. હવે આનું સાદું રૂપ આપીએ તો 6 માંથી 2 જાય તો 4, y માંથી y જાય તો 0, 1x ને 1x 2x, તેથી 2x બરાબર 4. તેથી x બરાબર 4 છેદમાં 2, 2 દુ 4, 2 2 ઉડી જશે તો x બરાબર આપણને કેટલા મળશે? 2 મળશે. હવે આ જે કિંમત છે આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. તો સમીકરણ 1 માં x બરાબર 2 મૂકતા. તો સમીકરણ 1 ની અંદર x ની જગ્યાએ 2 મૂકો વત્તા y એમ બરાબર 6, y બરાબર 6. આ -2 જમણી બાજુ જશે એટલે +2 જમણી બાજુ જશે તો -2 થશે. 6 માંથી 2 જાય તો કેટલા વધશે? 4 મળશે. બરાબર. તો y ની કિંમત 4 મળે છે. તો આના ઉપરથી માંગેલી સંખ્યા, તેથી માંગેલી સંખ્યા બરાબર આની આજ ફરી લખવાની આ રીતે 10y x. 10 y ની જગ્યાએ 4 પ્લસ x ની જગ્યાએ 2. 10 ચોક 40 2, 40 ને 2 42. તો આ બીજી સંખ્યા મળી. તો આ રીતે આપણને અહીંયા છેલ્લે એક પ્રશ્ન પૂછ્યો છે આવી કેટલી સંખ્યાઓ મળે છે? તો આવી આપણને બે સંખ્યાઓ મળે છે, એક 24 અને એક 42. તો અહીંયા લખીએ. તેથી અહીં 24 અને 42 એમ બે સંખ્યાઓ મળે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ લોકપ્રિય રીતે ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.